गंगा जी में स्नान करिए तो आपकी संस्कृति के दिन के पाप बढ़ जाए। चंद्रमा तो ताज़ी कल पक्षनाने चल दिए तो दरिद्र पड़ जाते टिकारी और आज सृष्टि એવું અલવડ સાધન છે કે પાપ જતું ન, તાપ જતું ન, દરિદ્રપણું જતું ન, અનાદિકાળ જન્મ મરણ જતું ન, કલ્પવૃક્ષનું કલ્પવૃક્ષ એવું સત્સંગ છે. સત્સંગ એટલે સત્ય કરી આવ્યું. આ મિથ્યા જગતમાં अविद्या समझने से और सत्य तरिया एक जाल से इनो मोहनो वालो इनो इनो खाओ तो हवादार तो नहीं फिर सत्व से ये तरिया पड़ गए फल ना चला मोहनो मोहनो अनुभव ना और जब फल आएगा करेगा आपको तत्व में आएगा क्या हुआ तो नोम दिए तो नोमों व्यवहार नहीं तो जब फल आवा तारीख में को आवा होता दाड़ों से જ્યારે સત્સંગનો ફળ આવે દાદા જગતનો જ પરમાત્મા આધાર છે એમાં પણ ઓહો અમૃત જેવી કેરી અમૃત અમૃત કરતા હતા અને તરી આવ્યું ફળ અંદર ખાધું મને ખબર પડી તો અમૃત તો આધાર જ છે અન્નમ અમૃત કહેવાય. ब्रह्म सत्य जगत मिथ्या दूध में बीज और गहनों गाड़ी कभी आसमान और वरुण करवाना फायदा दूध जमाया पसंद तो गिया फायदा इमा मिथ्या जगत में ब्रह्म से परमात्मा से ये सत्संग द्वारा दूध में केवू घी से आ माटी में केवू अमृत
ખાઈને આવતા નથી. ઘઉં આવ્યો ત્યારે ઘાસ દેખાય, ઘાસ જ્યારે ફળ આવે ત્યારે મને તો સૌ સનુપંથી વાળો થઈ. આ માટીમાં કેટલું તત્વ છે એ ફળ આવે એમાં મિથ્યા દેહમાં કેટલું તત્વ છે તો સત્સંગ કરીએ તો ખબર પડે. સત્યમાં આવું છે સત્સંગ એટલે વાતો કરીએ ને એમાં સત્ય સ્વરૂપમાં આવું છે. આપણા વિદ્યાનંદ, આપણા બ્રહ્માનંદ, પરમાનંદ, સહજાનંદ એવા સ્વરૂપમાં ઠરતો થઈએ તારે ખબર પડે કે અમો એક વિભોગ બન્યો છે તો અમુક તો આ કેટકો છે. આખા બ્રહ્માંડમાં માયા પસરી છે, બ્રહ્મ તો હાજર જ છે. દસી દષ્ટિ દોષિતિ ભાગ્યો સંસાર સંસાર સપનું કારણા કરો કરો ને આત્માનો વિચાર. ખાવું પીવું ભેગા કરો રહેવું તો વ્યવહાર કહેવાય. આ મેળાવડા મોટા કરીએ છીએ કે ભાઈ મેળ પડી જાય. અનાધિકારથી જુદા કરીએ છીએ નોંધો ગુણમો મોનિયોમાં પટેલ સ્ત્રી પુરુષનો વેગલે લખીએ છીએ. આપણે કયા ભાવે આપણા સ્વરૂપનું સાક્ષાત્કાર થાય. આ કેવો સમય આવ્યો છે. બહુનામ જન્માંતે જ્ઞાનામ પ્રગટે વાસુદેવ સર્વમિતિ સહમાત્મા દુર્લભમ. કદી ના બધાયો છે. 4 થઈને હજારો વર્ષે નીકળ્યા. 100 પગાર, 8 પગાર, 10 પગાર, 20 પગાર, હજારો વર્ષથી નીકળ્યા છે. જાણ્યા જેટલા મૂળ છે એનું કોક કહેવાય. એમાં હજારો લોકો કરી કરીને આપણે નીકળ્યા. તો કેવો યોગ આવ્યો કે આપણે રામકૃષ્ણમાં આવી ગયું 2 પગાર થઈ ગયા. રામકૃષ્ણ મહાવીર શરીર બન્યું. રામકૃષ્ણ મહાવીર શરીર બન્યું, બુદ્ધિઓ બની, ઇન્દ્રિયો બની, બધા અવયવો રામકૃષ્ણ મહાવીર જેવા મળ્યા. પછી આપણે કેની વાત કરીએ? દેહનું તો પ્રાપ્ત છે પેટ ભરવા સાથે. પાંચમો વિકાસ આર્થિક વિકાસ એ તો પેટ ભરવા સાથે છે. છોકરો એન્જિનિયર થાય, મોટો મોટો ઘર બનાવે, મોટા મોટા ઘર બનાવે, લોકોનો ઉપકાર થાય. ઇન્ડસ્ટ્રીમાં જવું ઘર મોબાઈલમાં નહીં જાય, હાથ પાનમાં તહેમાં નહીં જાય, આ ઘર રેખા છૂટી જાય. એવો વિજ્ઞાન થાય આકાશ મુક્ત થઈ જાય, લોકોનો ઉપકાર થાય. તેના હંસો ચૂકી જાય હિંમતમાં જાય એટલે મનનો બુદ્ધિનો વિકાસ, ત્યાં જગતનો વિકાસ છે, પેટનો વિકાસ છે, જરૂરી છે. પણ પગથિયું આગળ વધવાની જરૂર છે. મનુષ્ય આયા પ્રગતિની જરૂર છે. એના પાસે ઘોડા બતાવે જે કામ કરવાય છે નહીં ના થાય. ઘણા કાળથી કરીએ છીએ હજી લેપ પડતો નથી. કદી પૂછાયું રામકૃષ્ણ મહાવીર કરીએ ત્યારે તમે શું કર્યું? આ કઈ ઓછું પડે છે કદી બહુ ઓછું પૂછાયું. કયા આ માયાનું આપણે એવું છે કે નૈસર્ગિક ગુણો છે, કદી ભણાયું નથી. મોટા મોટા અવતારી વૃક્ષ નથી ત્યાં પણ એ ભણાવ્યું.
તો પ્રાધાન્ય જેટલું પૂર્ણ હોય એટલે દવાય આગળ આપણે દિલ્હી દીધી તો ભાઈ કોઈ પટાવાળા કહેવા ના લે આપણો યોગ નથી જેટલું પૂર્ણ છે ત્યારે કરા જગતમાં કંઈ પ્રાપ્ત કરવું હોય પૂર્ણ પ્રાપ્ત કરો નક્કી કર્યું પાપ કરો અને નિરોધ દેવો હોય તો બધો યાદ નહીં નથી પાપ તો કરો જ નથી પાપ કરો નથી પૂર્ણ કરો તો એ ગણી નહીં આયા ને ખાલા જબ હોય ત્યારે ખાલા જે પરમાત્માએ જો આવ્યો છે वो નીકળી ગઈ નહીં રાગ નહીં દ્વેષ નહીં ઈર્ષા નથી કંઈ ના નિંદ્યા ને કુતલી જગતમાં કોઈ પણ જીવ માટે ખરાબ રહ્યો જે આપણને કલંક કહેવાય આપણા આત્મા માટે કારણ કે બધો આપણો આત્મા છે આપણો પરાયા છે એટલે કરનાર મોટા આપણા ઘેર જો બધો આપણા આત્મા છે જોતા જઈએ તો કર્મથી ઓટોમેટિક છૂટી ગઈએ પાપથી છૂટી ગઈએ તો ચોખ્ખા થઈ ગઈએ બધાની સેવા કરીને આપણને નીકળી જવું છે આપણું પાપ વાંચા પડી જાય સેવામાં એવો ગુણ છે આપણું પાપ વાંચવાનું અગ્નિ સેવા કરો તો પાપ પડી જાય જેમ પાલું મોડી પીવા પડી આવો તો જોડી આખા મોડ મોડી પડી આવ્યા એવો આશીર્વાદ બંને કારણ કે જગ બધા આશીર્વાદ ના આવે મૂર્તિ આવે આશીર્વાદ ના આવે દર્શન આવે પણ ચેતન પરમાત્મા ન બોલતો એમાં મોડી જાય પણ હાશ આવે તરત હાશ આવે જેમ દાદાને ચેતન ન લેવા તો શું લેવાનું એ તો સંકલ્પ નહીં દ્વારા તરત ચાલે લેવાનું ખવડાવ ન લેવો હોય જો કરે તો પડોકાર તો જો દાડો 12 મહિનો કયો બળો કરે ટ્રેક્ટર પર કેટી ખાતે ખાતે થાક પડતો એવો બળો કરે છે અને સતત ખાતું છે તો મોડું શાખા મારા માટે રાખવાની બધું તમારા માટે એના પાસે તો ઘેર તો ત્યાગ કરવાની વસ્તી આવે એના પાસે થોડુંક ભીખે ઝાડ પાડી તો એ મનુષ્યપણું આપણું ઉપર એવું એના ગુણ લઈએ પોતા માટે એક પણ ના રાખે બધો જ વાપરે 12 મિનિટ આવો મોડો કરો હા ઉઠી ગયા ઊંઘી ખાર થઈ ગયો કદી વિચાર કરી ઓહો કે ભાઈ આપણા જીવનમાં એક ફરક છોકરીને કે છોકરાનું લગ્ન આવી હોય કોણ આવ્યું જીવું એ તો હર વખત થઈ ગયું એવા વિચારો કરીએ કોણ આવ્યું કોણ જીવું વિચાર કરીએ તો એના તારા આગળના ખ્યાલમાં આ ઝાડની ઉદારતા તત્વો મનુષ્યમાં કેટલી કઠોરતા એઠવાડ દોઢને ખવડાવવા નિકાલ ના થયા બેસો ઉતરી જાય એટલે ભાઈ મનુષ્ય મોક્ષનો દ્વાર કેવું છે આપણે સ્વાર્થ કરી હલકા વિચારો સંત કરી હલકા લોકોનો નેતા હાઈટ મોટું બોલે લઈને આગળ તો 4 મોટું થાય એમાં કોઈ અપીલ જ ના થાય પછી ઘાસ ખાવું પડે લોકોને છોકરાને દૂધ પાવું ધૂણો ભણવા પડે એ લોકોને કોઠા ભરવા પડે એટલે કદી એ નીતિ બદલવી નહીં
ધર્મથી બીજું જીવનથી પૂર્ણ કદી દ્રષ્ટિ બગાડવી નહીં. દ્રષ્ટિ બગડે મોટું કામ લાગે, મોટું કામ લાગી જાય. આપણે બીજે કોઈ જગ્યા નથી કોઈ કહેવાય પણ દ્રષ્ટિ એવી છે એ થઈ મારે પાપમાં કહી જાય અને પછી પગપડા કરીને નરકે લઈ જાય. નરસી દક્ષી દોષથી બાજુ આ સંસાર સંસાર સપનું ટાળવા કરો કરો નહીં આત્માનું બધે પરમાત્મા છે. એવી દ્રષ્ટિ આવે કે સત્સંગ અભ્યાય બરોબર દેહ દ્રષ્ટિને સર્વચક્ષુને તે હજી સત્સંગનું પરિણામ આવી નથી. આગળ ઉડા મિલને એટલે ગરબડ જ આવે ખટાશ આવે ને. સત્સંગ એટલે સત તર્યા વર્તી સત્સંગ જ આવે. શોધીને છોકરો તરત સોનાનું ઓળખી લે. એ ભેટ ભેટ જુદું મૂકે ત્યાં ગાળવું પડે. આ એ ભેટ છે એવું સત્સંગી આત્મા કરતા આત્માનો ઓળખી જાઓ. કારણ કે પરબાથી છૂટી પોતાના નિજ સ્વરૂપમાં આવું થતું. સત્સંગનું પરિણામ એવું છે એને સત્સંગ કહેવાય. આપણે વર્તે સત્ય સ્વરૂપમાં આવું નથી. અભ્યાસ કરતો કરતો અંતે દિવાલમાં જીવન મુક્ત નિર્વણ થતું. કોઈ વાસનામાં કોઈ જગ્યાએ ઉભો જ ના ત્યાં બધા મળ્યો છે બધા ઋણા નથી. મારો આત્મા નિર્વાણી છે નથી વાણ્યો મામણ પટેલ ઇન્દી કોઈ બી આવી મૂકી મારા સ્વયં સ્વરૂપમાં આવું છું. જ્યાં સરકારો હજારો વર્ષ સતત પોતાના સ્વરૂપમાં વોર્ડ પૂરતો નથી. મોનિયું થાય, વામણ થાય, રાજા થાય, વાણી થાય, વાણીઓ બધાનો ખેલ કરે. સતોએ પોતાના અસર જાત બોલતો એમ આપણે સત્સંગ દ્વારા આપણી અસલ સ્વરૂપનું આરોપ થતા. શરીર છૂટી જાય તો બીજા કોઈ ભાવ જ ના પરમાત્મા સિવાય. આત્મા સિવાય કોઈ પણ ચડવું જોઈએ કોઈ જગ્યાએ ચડવું જ નથી. મારા સ્વજાતિ સ્વરૂપમાં મળવું છે. આખા બ્રહ્માંડમાંથી આ દેહોને જીવાત છે. આખા બ્રહ્માંડમાં બ્રહ્મત્વ તરીકે વિલસી રહ્યું છે. એ મારું સ્વરૂપ છે. જેમ નદીઓ ડુંગરોમાંથી વહેતી 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 નદીઓમાં આવી જાય. એક દારૂ સમુદ્રમાં મળી જાય નોમ છોડી એ ઘડીમાં સમુદ્ર બની જાય. પનો રાત છોડીની તો મોટા મોટા તીર્થોમાં અભિષેક થાય છે, આરતીઓ ઉજવાય છે, પૂજન થાય છે. છતાંય કોઈ જગ્યાએ ઉભી નથી જ્યાં એના સ્વતાથી સ્વરૂપમાં ભરવું છે. આ રખડપટ્ટી આ મેલવા મેલ ત્યાગી શુદ્ધ સ્વરૂપમાં આવ્યો છે. એમાં આપણે મનના, બુદ્ધિના, ઇન્દ્રિયોના, અંતકરણના, ભૂમ ભૂતિના આ મેલ છે. આ સત્સંગ દ્વારા ધોઈ અને આપણા નિદાન સ્વરૂપમાં પરમાત્મામાં બલી કર્યું છે. નહીં તો આનો અંત આવે એવું નથી. કરોડ ભોગો, કરોડ ભોગો, પુનરૂપી જન્મ, પુનરૂપી મરણ, પુનરૂપી જન્મ ચટણી છે. આનો અંત આવે એવું નથી. બાવન મારો પણ જ્યારે
સ્વયં સ્વરૂપે આવે છે. જ્યારે ઠરી જાય તન ને મન ત્યારે સમાધિ ભક્તિઓ ઠીક થઈ ગયો એટલે દશા આવી જાય. જેમ જગત છૂટી જાય એક જ મિનિટમાં ઊંઘી ગઈ એટલે આ દુનિયામાં કોઈ સહજ નથી. મારું તારું મારું દવાનું સોનું રોદી હીરા મોને કઈ મારું સહજ નહીં. એક જ મિનિટમાં ઊંઘાઈ જાય બધું છૂટી જાય. શું કે બધું હાથ મોટી એક્સિડન્ટની બીજી મજૂરી કરી કે બ્રેક કરી તો એક મિનિટમાં જ નથી. ત્યાં દેહભાવ છૂટી મનમાં નીકળી શું શીખ્યું બધા મન આવે એટલે આખું જગત ઊભું થાય. મન વિલીન થઈ જાય એટલે મહાવીર વધારી જાય. આપણે સ્વરૂપ દર્શાઈ જાય. ભાઈ મનસો વૃત્તિ બ્રહ્માકાર દયા યા સંપન્ના સમાધિ કર્મ ભોગવાથી ખેતરમાં જ્યાં હોય ખેતરમાં કામ કરતા હોય તો એ આપણો આત્મા તો હાથી છે. જ્યારે ત્યારે એમાં વળતી ડૂબી જાય આરોપ થઈ શકે એટલે સેત દર્શાઈ જાય. મુંબઈ ગયા હોય અમેરિકામાં ગયા હોય છતાં આપણો દાગીના મૂકેલા હોય ઘર કેમ છે એવો અમે જોઈએ કે ઘર અમારું ગમવું છે અમુક જગ્યાએ દાગીના મૂકેલા છે. એ ગલો ગમે તે જ્યાં હોય છતાં હું શુદ્ધાત્મા છું. તને કાર મારો હાથી મારો આત્મા છે. હું આત્મા જ છું. આ તો કર્મ ભોગવવા માટે કરું છું. મનના રવાડે શરીર માટે કરું છું. અને આ દેહનું કોઈ પ્રાપ્ત છે એ ભોગવવા રાખે. આત્માનું પ્રાપ્ત હોય ગાડી પહેરીએ કે ભાઈ અમદાવાદ જઈએ છીએ આપણે હેડ ભાગવા આવતું નથી. આપણે સોળ બેઠા છીએ. ગાડી હેડે છે આપણે બોલે અમે હેડે અમે હેડે એક લગ્ન પડી ગયું. આપણા હાથી બધી ઝાડ દોડતો હોય લોકો બધો ઝાડ દોડે આપણા હાથી અમદાવાદે જ આવતા હોય. એમ નહીં જરાય નથી. આપણે જોઈને ગાતા હાથી દોડતો આપણે દોડીએ છીએ તો આપણે શું ઉપર બેઠા છીએ ઝાડ જેમ છે દોલત ગાડી. એ મહાત્મા એના નિજાનંદ સ્વરૂપમાં આગળ જશે. આ મન દોલત આ સાધન દોલત. ગીતાનો ખૂબ અભ્યાસ કરવા જશે. આર્તિકારી અકારી અખંડ બ્રહ્મ જ્યાં છે એક પાર એને બીજો કોઈ ઓર્ડર જેટલા અભ્યાસ બાર જેટલા અભ્યાસ કરે હોય એ તો સ્વયં સ્વરૂપે આવડે છે. ઘરમાં દીવો જેમ પડતો થાય કારણની અંધારો આવતો આપે તો ઉભે ના જો સુધી પ્રકાશ થાય તો હજી લંબા ના વાગે કે આવ્યું ભરવાય નહીં. જો જો આપણે આત્માકાર ધર્મ દ્રષ્ટિ સ્વરૂપ દ્રષ્ટિ પરત ગતિ અંદાજ અજ્ઞાન ગતિએ ના જો તો આપણું સોનાના દાગીનામાં બીજું શોધી આવે. ગમે તેટલા ગાંઠ બનાવો ગમે તેટલા વસ્તુ બીજી બનાવો બેટરી બનાવો બંગડી બનાવો દોરો બનાવો જે બનાવો બનાવો સોનું સનમ જ છે. તમારે જેટલા ગાંઠ કરવાના ભોગીને જેટલું પૂછવું એટલું સ્કૂટર જેટલું બનાવ્યું એટલું બતાવો એ તાકાત બને. ભોગનાને શું વાત એ મન થાક
પડી ગયા કાંઈ એમ તો પડી ગયું જેમ સોનાનું કચ્છું બનતું નથી હોદીના ધરાજા આગળ પાકી જાય તૂટી ગયો અને થોડો પાકી ગયો તૂટી ગયો ઘડા તૂટી જાય અને સોનું જેમ એમાં આપણા હાથમાં જેમ છે તમારે જેટલા અવતાર લેવા એટલા લો કોઈ વખત મોટા થાવ તેના થાવ ત્યાંના થાવ જે કરવું હોય તો જે કરવું હોય તો પણ આપણા હાથમાં નિર્ગુણ નિરાકાર અખંડ નિર્માણ મોહા સંતોષ અધ્યાત્મ નિત્ય નિલિબદ્ધ કામા તંતે ઉત્તમ સુખ સંતે કચ્ચન ઉદાહરણ એ જેમ છે કશું આવે એવું આપણો આત્મા છે એને ભૂલી દેહ ના રવાડે છે દેહ કશું કામ કરે તો એવું થઈ જાય હેડાય નહીં પાગલ જેવું થઈ જાય મનના રવાડે ચડે બુદ્ધિના રવાડે ચડે કડપડા કામ ના કરતા એ ભાઈ આ દેહનો થાક્યો છે હવે મનથી થાકીના બુદ્ધિથી થાકીના અને અહમ મૂકીને આ બધું કરનારો ગુણ તો અહંકાર છે અહમ સુખી સ્વયંમાં ઠંડો થઈ જાય તો ભગવાન તો કેટલી વાર પરાય બધું છૂટી જાય એટલી વાર મોય ભગવાન છે સોનું છે કાટલા આગળ એવું એ તો સોનું થવા કેટલી વાર તો સર આ કાટના તેની ઘર પાડી થઈ છે એટલે ઓળખાતું નથી ઘાટ થઈ જાત જાતના એમ બ્રહ્મ છે પરમાત્મા સિવાય તો આ મગજ કોણ ફેરવે એક શ્વાસ ના હોય તો અડવાના પણ તૈયાર એવો પ્રેમ આપણા ભીતરમાં નકારી નથી બસ એમ નિષ્ઠા કરી જેમ નિષ્ઠા પડી ગઈ છે ખબર થઈ ગઈ છે કે અંબાલાલ કાકા આવ્યા મારા પણ કુટુંબ અંબાલાલ કાકા છે મધ્ય કરા તો બાદ હા ભાઈ બોલે હું કોણ સમાજ જેમ નિષ્ઠા થઈ ગઈ છે બાળપણથી તે અંતિમ સમય સુધી એ નિષ્ઠા થઈ જાય અને નોમ દેહનું પાડે છે એ તો કશું લખ્યું નથી કોઈ સર તો નક્કી થઈ ગયું કે ભાઈ અંબાલાલ કાકા જેમાં આપણો નામ બધા નામ પડી ગયો એ ઊભા થઈ જાય એમ જેમ દેહની નિષ્ઠા થઈ જાય એમ આત્માની નિષ્ઠા થઈ જાય આ દેહ તો કાલ છૂટી જાય કદીએ જન્મ નથી મળ્યો નથી આવ્યો નથી જોયો નથી આ બ્રહ્માંડ નતું તો એ હતો એ મારું સ્વરૂપ છે નયના ચેતનની શસ્ત્રાની નદરની પાપક ન સેવન મક્યતે તાપો નથી એવો આપણો આત્મા છે એમાં ઠરવાથી બધું મખાનો છૂટી જાય ક્યાંથી બીજું એ તો બધું બાજુ ભવે છે એ બધી ભવી છે આત્મા માટે બહુ ખરાબ બોલે તો એ નફરત કરશો મન કાઢીએ નહીં તમારે કર્મ થયો પેલો ધોઈ નાખે તમારે તમારી નિંદા કરે ધોઈ નાખે તમે આ ભૌમદશાઓ કંઈ કર્મ કર્યો હોય તમે તો જે થઈ ગયું બીજો ધોરાળ તૈયાર થઈ જાય ધોઈ નાખે એટલે રાજદેશ કરવો નહીં તો નાનો તો બેલો બના બધો બધો નાનો તો બીપીનો હોય પહેરનારો બધો પહેરનારો તો નાનો તો કરવા ચિંતા કરવી પહેરનારો બધો જુદો છે તો નાનો જુદો છે એટલે એમાં પડવું ને આપણા સ્વયં સ્વરૂપમાં રહેવું એમાં પણ મેસેજ પડાય જાય ગણબુદ્ધિમાં આવી જાય રાજદેશમાં આવી જાય ઘણું મેળવું થઈ જાય શુદ્ધ થવું તો આત્મા જેમ સોનું શુદ્ધ રહેશે તો એ સદા ભાવ હોય છે તેમ કંઈક કશું ભેગું ને સત્ય
એમાં આપણો શુદ્ધાત્મા હોતો તો મનના, બુદ્ધિના, ઇન્દ્રિયના, ભોગોના, અહંકારના રાગ છોડી દેવું તો આપણે સ્વપૂર્ણ તો થઈ ગયો. પ્રાપ્ત ભોગવતો આમાં કર્મ કરતો કરતો આપણું દશા આવી જાય કે હવે હે ને ભાઈ જેમ એક બધું નથી એક વ્યાજની ગદકો છે ભોગવતા ઘેરા જાય હાથ લઈ જાય છે કે તું કેક મારો છે ભોગવો ના પડવા તો હાથવી ભોગતા કરી લઈ જાય સેવો હાથ નહીં પડ્યો તો મારો માનતો નથી પૈસા ભોગતા કાઢે સાથે જઈને અત્યારે તૂટી જાય. આ બધું કરવા છતાં ભોગવાન કરવાનો દુઃખ મજૂર કરી જાય છે છતાં મારો મળતો નથી, છૂટી જાય. એમાં આપણે કશું લઈ જવાનું શબ્દ લાયા કોઈ લઈને આવ્યો તો લઈ જવાનું છે એ કંઈ કહ્યું કશું લાયા નથી, કંઈ લઈ જવાનું નથી તો ભાઈ પૂરા લાયા છે એના કરતા ભણ દશામાં મારું કરું છે એ વૈતરા લાયા છે તો ભાઈ તું કરી છૂટી જવું છે એના બધી છૂટી જવાનું નિર્માણ એવી દશા આ વાત